આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। હવે દ્વૈત અને અદ્વૈત દર્શન તથા સિદ્ધાંત વિશે જાણીએ તો એ ખોટા સિદ્ધાંતવાળા એમ કહે છે જે અજ્ઞાન દશાને વિશે પાંચ વર્તમાન વર્ણાશ્રમનો ધર્મ ગુરુનો ઉપદેશ ને ઈશ્વર એ સર્વે સાચા જણાય છે, પણ જ્યારે એને આત્મારૂપ જણાય ત્યારે એ સર્વે જે દ્વૈત દર્શન તે ખોટાન કહે છે, પણ તેથી મોટો દ્રોહ થાય તેને જાણતા નથી। અને એને જ્યારે આત્મા અદ્વૈતનો સાક્ષાત્કાર થયો ત્યારે કારણ અજ્ઞાન ને કાર્ય અજ્ઞાન નાશ પામ્યું। ત્યારે ખોટા સિદ્ધાંતવાળા દ્વૈત દર્શન પૂર્વક ઉપદેશાદિક વહેવાર કેમ કરે છે? ત્યારે કહે છે જે અમારે મન બાધિતાનુવૃત્તિ રહે છે ને જ્ઞાનની પણ પ્રાપ્તિ છે, અને બાધિતાનુવૃત્તિને આલંબને કરીને ઉપદેશ કરીએ છીએ, તે બાધિતાનુવૃત્તિ તો દગ્ધ પટની પેઠે છે। ત્યારે એને એમ પૂછવું જે સમ્યક જ્ઞાન જ્યારે ઉપજે ત્યારે દગ્ધ પટવત જે બાધિતાનુવૃત્તિ રૂપ અજ્ઞાન તે રહે છે કે નહીં? તે કહે છે જે રહે છે, તો એને એ બાધા આવશે જે આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ કરીને આકાશવત જે બ્રહ્મ તેનો પ્રકાશ થાય ત્યારે દગ્ધ પટવત આકાશ વિશે રહેતો નથી, કાર્યકારણે સહિત એમાન બાધા આવશે। શા સારું જે અલિંગ ને અશરીરી એવો આત્મા ભાસે છે, જેમ સિંદરીનો સાક્ષાત્કાર થયે સતે સર્પરૂપ જે બ્રહ્મ તે લેશ માત્ર રહેતો નથી। તે માટે બાધિતાનુવૃત્તિ રહે તો એ વચનમાં વિરોધ આવે, અનુભવમાં પણ વિરોધ આવે છે। એ કહે છે જે બાધિતાનુવૃત્તિ નથી રહેતી તો એ એના શિષ્યાદિકને ઉપદેશ કેમ કરે છે? ઉદ્ધવને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થયે છતે બાધિતાનુવૃત્તિ ન હોય તો હે મોટા જોગી, તમને હું નમું છું ને તમારે શરણે આવ્યો, એવો જે હું તે મને જેમ તમારા ચરણારવિંદને વિશે અખંડ પ્રીતિ થાય એવું કહો। એમ કહ્યું ત્યારે એની રીતે વેદ હશે, માટે ઉદ્ધવને રહ્યું તે કેમ સંભવે? માટે અદ્વૈત આત્મા સાક્ષાત્કાર સતે બાધિતાનુવૃત્તિની ઉત્પત્તિ ન હોય એમ ન કહેવું। અર્જુનને પણ તત્વ સાક્ષાત્કાર થયે સતે બાધિતાનુવૃત્તિ ન હોય તો હે મહારાજ, તમારી કૃપા થકી ઊભો રહ્યો ને સંદેહ મારો ગયો, ને દુર્યોધનાદિક પ્રત્યે યુદ્ધ સંબંધી તમારું વચન સત્ય કરીશ। એ રીતે દ્વૈત દર્શનનું કારણ અર્જુનનું વચન કેમ ઘટે? તે સારું અદ્વૈત જ્ઞાન થાય તો પણ બાધિતાનુવૃત્તિ રહે છે, એમ કહે છે જે બાધિતાનુવૃત્તિ જીવને તો રહે, પણ સર્વજ્ઞ એવા જે ઈશ્વર તેને કેમ સંભવે? ત્યારે ઈશ્વર પણ દ્વૈત દર્શન પૂર્વક ઉપદેશાદિક કેમ કરે? ત્યારે એ કહે છે જે ઈશ્વર તો મિથ્યા છે ને મિથ્યાપણે કરીને જુએ છે, તે સમ્યક જ્ઞાનનું વિરોધી નથી એમ કહે છે। તો ઈશ્વર જે દ્રષ્ટા તે પોતા થકી જુદું જે પ્રકૃતિ પુરુષાત્મક જગત તેને મિથ્યા જાણે છે, તો તે જગતમાં કોઈકને દંડવો કોઈકને અનુગ્રહ કરવો ઇત્યાદિ ક્રિયાને વિશે ન પ્રવર્તે, તેટલા માટે બ્રહ્મવેત્તા પુરુષ મિથ્યા પદાર્થને જાણ્યા પછી તેને ઉપદેશ કાની કરતા નથી। અને ઈશ્વરને પણ પ્રલયને અંતે રહ્યું જે બ્રહ્મ સ્વરૂપ તેનો સાક્ષાત્કાર થયા પછી તે બ્રહ્મને આવરણરૂપ ઇન્દ્રિયોને દ્વૈત દર્શન તે મિથ્યાપણે પણ સંભવે નહીં। ને જે છીપ છે તે છીપને રૂપે યથાર્થ ભાસે છે, તે છીપને વિશે રૂપાના ભાસવાની પૂર્વે પુરુષને પ્રતીતિ હતી તે જ્ઞાનકાળે ન હોય।
અને જો ઈશ્વરને બ્રહ્મ સ્વરૂપનો સાક્ષાત્કાર ન કહીએ તો એ રીતે જે ઈશ્વર જગતના કરનારા છે, વિશ્વના જાણનારા છે, ને આત્મયોગી, ને કાળના કાળ, સર્વે ગુણે યુક્ત, ને સર્વના જાણનારા છે, ને મુમુક્ષુ ઉપર દયાએ કરીને અજ્ઞાન અંધકારના નાશને કરનારા છે. ઇત્યાદિ શ્રુતિ સ્મૃતિનો વિરોધ આવે. માટે એટલી ક્રિયા કરતા પણ ઈશ્વરને તો બ્રહ્મનું સાક્ષાત્કારપણું હોય જ, ને જીવને પણ આત્મદર્શનપણું એકત્વપણે હોય, અને બાધિતાનું વૃત્તિ પણ હોય. જેમ એક ચંદ્રમાનો નિશ્ચય કીધો તો પણ બીજો ચંદ્રમા દેખાય છે, તેમ જીવ સુષુપ્તિ આદિકને લઈને સ્થૂળ, સૂક્ષ્મ, ને કારણ પ્રપંચથી જુદો રહે તો પણ તે, અને ઈશ્વર તો સર્વે પ્રપંચે યુક્ત રહે તોય બંને અદ્વૈત છે. તેમ જીવ પણ જ્ઞાનકાળે પ્રપંચે યુક્ત અદ્વૈત રહે છે. વળી કહે છે જે ઈશ્વર તો મિથ્યાપણે કરીને દ્વૈત દેખે તો પણ અવિદ્યા જ આવશે. તે અવિદ્યા અજ્ઞાન વિના સંભવે નહીં. અને અજ્ઞાન કહેશો તો એ બાધા આવશે. જે શુદ્ધ મહાવિભૂતિ રૂપ જે બ્રહ્મ, તેમને વિશે ભગવત શબ્દ જે રહ્યા છે, તે બ્રહ્મ સર્વ કારણના પણ કારણ છે, સર્વ જડ થકી રહિત, વિષ્ણુના પરમ પદરૂપ, મોટાઓને મધ્યે પણ મોટા છે, જેને વિશે સર્વે ક્લેશાદિક નથી, અને કાર્ય કારણના ઈશ છે. ઇત્યાદિક નિદરેશ પ્રતિપાદન કરનારા જે શાસ્ત્ર, તેમાં વિરોધ આવે. જો ઈશ્વરને વિશે અજ્ઞાન કહીએ તો, હે પરમહંસો, જેમ તિમિરાદિક દોષે રહિત નેત્રવાળો જે પુરુષ, તેને બે ચંદ્રમાનું દર્શન મિથ્યાપણે કરીને પણ સંભવે નહીં, તેમ સમગ્ર રીતે તજવા યોગ્ય પદાર્થ હોય, તેને રહિત એવા જે ઈશ્વર, તેને વિશે મિથ્યાપણે કરીને પણ દ્વૈત દર્શનની ભાવના કરવી નહીં. અને નીલ શ્વેતાદિક આકારે કરીને જાણી એવી જે છીપ, તેને વિશે મિથ્યાપણે કરીને પણ રૂપાની પ્રતીતિ નથી. તે છીપમાંથી રૂપું લેવાને અર્થે ડાહ્યા પુરુષની પ્રવૃત્તિ દેખીએ તો ઈશ્વરને પણ સર્વકાળે પરોક્ષપણે કરીને અતિ આનંદરૂપ આત્માનો સાક્ષાત્કાર છતે મિથ્યાપણે કરીને પણ દ્વૈત દર્શન, ને તે દ્વૈત દર્શન નિમિત્ત ઉપદેશાદિક વહેવાર તે પ્રાપ્ત થાય. વળી રજ્જુને વિશે સર્પની પેઠે નિર્વિશેષ જ્ઞાન માત્ર એવા જે બ્રહ્મ, તેને વિશે આરોપિત એવો જે પ્રપંચ, તેના દ્રષ્ટા બ્રહ્મથી બીજા નથી. કહે છે જે બ્રહ્મ દૃષ્ટા છે, તો જ્ઞાન માત્ર સ્વરૂપ જે બ્રહ્મ, તેને દ્રષ્ટાપણું જ્ઞાન વિના કેમ કહેવાય? અને બ્રહ્મરૂપ જે પ્રપંચ, તેના દ્રષ્ટા, તે માયાના યોગે કરીને એમ કહે છે. તો શું બ્રહ્મને માયાનો જોગ પરમેશ્વરે પ્રેર્યો થકો થયો છે, કે એને વિશે સ્વાભાવિક છે? જો એમ કહે છે જે પરમેશ્વરનો પ્રેર્યો થકો આવ્યો છે, તો બ્રહ્મને વિશે વિભુપણું નહીં રહે. વિભુપણું તો પરમેશ્વરને વિશે આવશે. ને કહે છે જે એ તો સ્વાભાવિક છે જ, ત્યારે પ્રથમ પણ માયા સબલિત બ્રહ્મ કહેવાશે. એટલા માટે સર્વકાળે માયાએ યુક્ત બ્રહ્મની સિદ્ધિ થશે. અને એમ વિશિષ્ટ છતે વિજાતીય ને સજાતીય રહિત કેમ કહેવાશે? ત્યારે કહે છે જે માયા સબલિત બ્રહ્મ છે, તો સબલિતપણાને વિશે પણ પ્રથમ પ્રપંચની અપ્રતીતિ કહેતા અદૃશ્યપણું હતું. તેનું શું કારણ કહે છે? ત્યારે કહે છે જે બ્રહ્મને જોયાનો અભાવ હતો, તે થકી પ્રપંચની અપ્રતીતિ છે. ત્યારે બ્રહ્મને જોયાના અભાવને વિશે શું કારણ? તો એ કહે છે જે બ્રહ્મની ઈચ્છા જ કારણ છે. તો સૃષ્ટિથી પૂર્વે પણ ઈચ્છાએ યુક્ત બ્રહ્મ છે, ત્યારે તો સર્વકાળે સવિશેષણ જ બ્રહ્મ સિદ્ધ થયું.
ને વળી અંગીકાર કર્યા થકી પૂર્વે માયા કોને આશરે હોય તો કહેશે જે બ્રહ્મને આશ્રિત હોય તો સર્વકાળે વિશિષ્ટપણાનો પ્રસંગ કહેવાશે ને અદ્વૈતની હાનિ થશે ત્યારે એમ કહેશે જે માયાનું અપરમાર્થપણું છે એ હેતુ માટે કહ્યા એવા જે દોષ તેનો પ્રસંગ તે બ્રહ્મને વિશે ન હોય તો અપરમાર્થ શબ્દે કરીને માયાને શું કહેવું છે તો રજ્જુને વિશે સર્પની પેઠે મિથ્યાપણું છે અથવા વિચારે યુક્તપણે કરીને બ્રહ્મ સમાન સત્તાનું અભાવપણું છે તેમાં આદ્યથી જે મિથ્યાપણું તે તો નહીં કહેવાય કાન જે અજ્ઞાન જે માયા તેને ત્રિગુણાત્મક કહી છે ને જ્ઞાનની વિરોધી ને ભાવરૂપ કહી છે એ રીતે વેદાંતિના સંપ્રદાય વચનનો વિરોધ થશે એમ કહ્યું છે જે બ્રહ્મ તો સામું જુએ તેણે કરીને સચરાચર જગતની ઉત્પત્તિ થાય છે તે જો કારણપણે માયાનો અભાવ હોય તો કાર્યરૂપ જે જગત તે ક્યાંથી ઉપજે તે સારું બ્રહ્મને વિશે રહી એવી જે માયા તેને રજ્જુને સર્પની પેઠે ખોટી તો ન જ કહેવાય જેમ બ્રહ્મને વિશે સત્યપણું આવ્યું તેમ શુદ્ધ માયાને વિશે પણ સત્યપણું આવે છે તેના કાર્ય જે મહત્તત્વ અને અહંકારાદિ ગુણ તેને વિશે તો સ્થિતિ ઉત્પત્તિ ને પ્રલય દ્વારાએ કરીને સત્ય અસત્યપણું છે ત્યારે એ કહેશે જે કારણનું અસત્યપણું છે તેણે કરીને એ દોષ નહીં આવે જેમ સ્વપ્નમાં માતુન છેદ્યાના કાર્ય પ્રત્યે સ્વપ્ન સંબંધી ચોરનું કારણપણું દેખાય એમ માયાનું કારણપણું છે એમ કહેશે તો એમ નહીં કાન જે જાગ્રતને ને સ્વપ્નને તો વૈધર્મ્યપણું છે ને વ્યાસસૂત્રને વિશે જાગ્રત અવસ્થાના પદાર્થોની પેઠે સ્વપ્ન અવસ્થાના પદાર્થોને દ્રષ્ટવ્યપણું નથી કહ્યું અને વળી જેમ ત્રણે કાળને વિશે બ્રહ્મા તે સત્યપણાને નથી મેલતા તેમ માયાનું કાર્ય જે વ્યષ્ટિ સમષ્ટયાત્મક જગત તે ત્રણે કાળને વિશે સત્યપણાને નથી મેલતું એ રીતે કાર્યનું સત્યપણું છે જગતને ને જીવ ઈશ્વર ને માયાને અસત્ય કહેનારા તેને તો મોટા પુરુષ જે અસુરી સિદ્ધાંતના પ્રસંગી કહે છે માયાને ગીતામાં એમ કહ્યું છે જે મમયોનિર્મહદ બ્રહ્મ અને પ્રકૃતિ પુરુષને તો અનાદિ જાણવા ઇત્યાદિક વચન છે વળી માયાને ગૌર નાદ્યવંતી એવી રીતે કહી છે તે જો માયાને અસત્ય કહેશે તો શ્રુતિ સ્મૃતિને વિરોધ આવશે અને જો માયા મિથ્યા જ હોય તો અક્ષરપણે ધ્રુવપણે ઇત્યાદિક વચને કરીને કહેવાય નહીં અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।